આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વર્ષ 2025 માટે જાહેર કરેલી આંગણવાડી ભરતી વિશે। તો આંગણવાડી ભરતીની અંદર કાર્યકર અને તેડાગર માટે ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે 8/8/2025 થી। એ પહેલા અમુક લોકોના મનમાં સવાલ છે કે શું મેં પીટીસી કરેલું છે તો હું ફોર્મ ભરી શકું। સાથે અમુક લોકો એવું કહે છે કે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જો મારું અહીંયા માર્કશીટ ખોવાઈ ગઈ છે તો હું ઝેરોક્સ અપલોડ કરી શકું। મારી પાસે તલાટીનો દાખલો છે તો હું રહેઠાણના દાખલા તરીકે ઉપયોગ કરી શકું। એટલે તમામ સવાલોના જવાબ હું આ વિડીયો અંદર હું આપવાનો છું। તો તમામ સવાલોના જવાબ મેળવવા માટે તમારી વિડીયોને અંત સુધી જોતું રહેવાનું છે। અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, જેથી હું આગળ બી આંગણવાડી ભરતીને લઈને કોઈ વિડીયો બનાવું તો તમને મળતો રહે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો અમુક આંગણવાડી ભરતીને લઈને અમુક લોકોને અહીંયા સવાલ હોય છે। તમે પહેલો સવાલ આપણે જોઈએ છે, પીટીસી કોર્સ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું? તો અહીં જોઈ શકો છો હા, તમે ફોર્મ ભરી શકો છો। આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી, પ્રી પીટીસી, બીએડ અથવા તો ધોરણ 12 પછીનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલા છે, જેમાં આપ આપની પસંદગીના કોઈ પણ કોર્સ દેખાડી કે ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ બીજા સવાલ વિશે, તો અહીંયા અમુક લોકોનો સવાલ હોય છે કે ધોરણ 12 પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે। અમુક લોકોનો સવાલ હોય છે કે ધોરણ 10ની માર્કશીટ ખોવાઈ ગઈ છે તો શું ઝેરોક્સ અપલોડ કરી શકું? તો ના, તમારે અહીંયા જે ઓરિજિનલ માર્કશીટ હોય છે એ જ તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે। તમારે ઓરિજિનલ માર્કશીટ અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાની હોય છે, ઝેરોક્સ અપલોડ કરશો તો નહીં ચાલે। સાથે નીચે જોઈ શકો છો ત્રીજો સવાલ કે અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું? તો ના, ઉમેદવારને પસંદગી મેરિટ આધારિત હોય માર્કશીટ જરૂરી છે। અહીંયા જે પસંદગી થતી હોય છે આંગણવાડી ભરતીની અંદર એ મેરિટ આધારિત હોય છે, એટલે તમારે અહીંયા માર્કશીટ તમારે અહીંયા જરૂરથી અપલોડ કરવી પડશે। એટલે તમારું જ્યારે પરિણામ આવી જાય ત્યારબાદ જ તમે અહીંયા આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો। તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે, તથા આ તારીખે ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત, અન્ય નિયત લાયકાત માટેના માપદંડો પણ પૂર્ણ થયેલા હોવા જોઈએ। સાથે તમે જે જોઈ શકો છો ચોથો સવાલ, અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે? તો ના, સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારશ્રીનો દાખલો અહીંયા ગણાશે। નીચે તમે જોઈ શકો છો પાંચમો સવાલ, રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી કે મંત્રીશ્રીનો દાખલો છે એ માન્ય રહેશે? તો આ પ્રકારના પણ અમુક લોકો અહીંયા સવાલ કરતા હોય છે કે રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ કે તલાટી કે મંત્રીનો દાખલો છે તો એ માન્ય ગણાશે? એ માન્ય નહીં ગણવામાં આવે। જોઈ શકો છો નીચે મહિલા અને બાળ વિકાસના ઠરાવ અનુસાર સંબંધિત મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ થયેલ દાખલો જ માન્ય ગણાશે? તો એ મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલો રહેઠાણનો પુરાવો તમારે અહીંયા માન્ય ગણવામાં આવશે। રહેઠાણનું પ્રમાણપત્ર જો તમે બનાવવા માંગતા હોય તો કેવી રીતે બનાવી શકાય તેના પર મેં ઓલરેડી ચેનલ પર વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો કે રહેઠાણ અંગેનું જે પ્રમાણપત્ર કે દાખલો છે એ તમે કેવી રીતે બનાવી શકો છો, જે તમારે મામલતદાર શ્રી પાસે અહીંયા ફોર્મ ભરીને આપીને બનાવવાનો હોય છે। નીચે તમે જોઈ શકો છો મેં કોલેજના 2 વર્ષ પૂર્ણ કરેલા છે, પાસ છું પરંતુ 3જા વર્ષ પૂર્ણ કરેલ નથી, નપાસ છું તો તે 2 વર્ષના માર્ક ઉમેરી શકું? તો ના, માત્ર સફળતાપૂર્વક પૂર્ણ કરેલ ડિગ્રી કોર્સની વિગત જ તમારે અહીંયા ઉમેરવાની છે। સાથે નીચે તમે જોઈ શકો છો જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતાં અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજવું છું તો મને પહેલા પસંદગી અગ્રતાનો લાભ મળશે? તો ના, તારીખ 25/11/2019ના ઠરાવ પ્રમાણે તમે જોઈ શકો છો સામાન્ય આંગણવાડીમાં ફરજ બજાવતા તેમજ ઠરાવની તમામ શરતોને આધીન જ અગ્રતાનો લાભ મળે છે। સાથે આપણે જોઈશું અહીંયા 8મા સવાલ વિશે, તમે જોઈ શકો છો જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું 2 વર્ષથી જ રહું છું તો ફોર્મ ભરી શકું? તો હા, તમે ભરી શકો છો। મિનિમમ 6 મહિનાથી જો તમે તે વિસ્તારની અંદર રહો છો તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। હા, ફોર્મ ભરી શકશો। આ અંગેનો નિયત નમૂનામાં રહેઠાણ અંગેનો પુરાવો તમારે રજૂ કરવાનો રહેશે। જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે 12 વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું, પરંતુ મારી ઉંમર 40 વર્ષ છે તો મને લાભ મળશે? તો ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો પરિપૂર્ણ થતી હશે તો લાભ મળી શકશે। સાથે અહીં જોઈ શકો છો 10મા સવાલ વિશે કે જન્મ તારીખના પુરાવા માટે કયા કયા આધાર માન્ય રહેશે? તો અહીંયા જોઈ શકો છો જન્મ તારીખનો દાખલો તમારે અહીંયા ચાલી જશે। શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો તમારી પાસે છે તો એ પણ ચાલી જશે। ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ જો તમારી પાસે છે તો એ પણ તમારે જન્મ તારીખના પુરાવા માટે અહીંયા ચાલી જશે। તો 3માંથી જે પણ તમારી પાસે પુરાવો હોય તો એ તમે જન્મ તારીખના પુરાવા માટે અહીંયા યુઝ કરી શકો છો। સાથે આપણે જોઈશું 11મા સવાલ વિશે, તો જોઈ શકો છો જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે તો શું હું અરજી કરી શકું? તો ના, અહીંયા જોઈ શકો છો કોઈ પણ રિલેટિવ તમારું અહીંયા આંગણવાડી જે આંગણવાડીને તમે અહીંયા એપ્લાય કરો છો, ફોર્મ ભરો છો તેની અંદર તમારે કોઈ રિલેટિવ રહેલું હોય તો તમે અહીંયા ફોર્મ નહીં ભરી શકો। સાથે અહીં જોઈ શકો છો 12મા સવાલ વિશે કે જો મારી અરજીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું આપણે પછી તમને સુધારવાનો મોકો મળી શકે? તો અહીં જોઈ શકો છો ના, ક્ષતિ સુધારવાની કોઈ તક અહીંયા મળતી નથી। એકવાર તમારું ફોર્મ અહીંયા ભરાઈ જાય અને કોઈ ભૂલ થતી હશે તો તમને અહીંયા સુધારવાની કોઈ તક નહીં મળે। અહીં જોઈ શકો છો 13મા સવાલ વિશે, તો આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડનો કોર્સ
સ્નાતક કોર્સ પાસની વિગત દર્શાવી શકાય। હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી, પ્રી પીટીસી, બીએડ અથવા ધોરણ 12 પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ, સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભર આપેલ છે। સાથે એ વાત કરીશું 14મા સવાલ વિશે। તો માનવ સેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાંના કેટલા સમયનું પહેલાંનું પ્રમાણપત્ર માન્ય રહેશે? વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ 6 માસથી વધારે સમય પહેલાં ઇસ્યુ થયેલ ના હોય તેવું પ્રમાણપત્ર માન્ય રહેશે। એટલે 6 મહિના કરતાં વધારે જૂનું ના હોવું જોઈએ। જે પણ તમે રહેઠાણનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરો છો તો એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે। અરજદાર અરજી કરવા સમયે કોઈપણ સ્થાનિક સ્વરાજ સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા કોઈપણ સરકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માણસ સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને છોડવા માગતા ના હોય તો આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પદ ધારણ કરવા અરજી કરી શકે। તો ઠરાવની શરત મુજબ આ અયોગ્યતા છે, એટલે તમે અહીંયા ફોર્મ નહીં ભરી શકો। હવે વાત કરીએ આગલા સવાલ વિશે। તો અરજદારે માર્કશીટમાં ગ્રેડ, સ્કોર હોય, એમની માર્કશીટની અંદર ગ્રેડ અને સ્કોર લખેલો હોય તો તેવા કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? તો આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલી ગ્રેડ, સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી એ જ ગણતરી થયેલ માર્કશીટ ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ મેળવવાનું રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે। આ ઉપરાંત એ મુજબ માર્ક્સ ટકાવારી અરજી ફોર્મમાં દર્શાવવાની રહેશે। જે પણ અહીંયા વ્યક્તિ છે ધોરણ 10 પાસ કર્યું, 12 પાસ કર્યું છે તે સર્ટિફિકેટની અંદર ગ્રેડ અને સીજીઆઈ, સીજીપીઆઈ, સ્કોર લખેલો હોય તો તમારે અહીંયા માર્ક્સની જે ટકાવારી છે એ પ્રમાણે ગણતરી કરીને તમારે માર્ક્સ અહીંયા ભરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે। આગળના સવાલ વિશે વાત કરીએ તો નિમણૂક હુકમ મળ્યાથી કેટલા સમયમાં ફરજ પર જોડાવાનું રહેશે? તમારી અહીંયા ભરતીની અંદર સિલેક્ટ થઈ જાય છે, મેરિટની અંદર તમારું નામ આવી જાય છે તો તમારે કેટલા સમયની અંદર અહીંયા જોડાવાનું રહેશે? તો નિમણૂક હુકમ મળ્યાથી દિન 10માં ફરજ પર હાજર થવાનું રહેશે। 10 દિવસની અંદર તમારે ત્યાં આંગણવાડીની અંદર તમારે હાજર રહેવાનું રહેશે। સાથે આગળ જોઈશું મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ, અપીલ હોય તો અરજદાર કેવી રીતે કરી શકે છે? તો આ બાબતે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ પણ અરજદારની મેરિટ યાદી અંગે કોઈ અપીલ, રજૂઆત કે ફરિયાદ મેરિટ જાહેર થયાથી 10 દિવસની મુદ્દત દરમિયાન ઓનલાઈન પદ્ધતિથી તે દાખલ કરી શકે છે। મેરિટ જાહેર થયા પછી તમને કોઈ પણ ફરિયાદ હોય તો તમે અહીંયા ઓનલાઈન 10 દિવસની અંદર કરી શકો છો। આગળ વાત કરીએ નવા સવાલ વિશે। તો જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં માર્ક્સ ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવવાની રહેશે? એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારી જે તે માર્કશીટમાં પાસ થયેલ વિષયના ગુણ જ ગણવાના રહેશે। ત્યારબાદ નપાસ થયેલ વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલ વિષયોના ગુણ ગણવાના રહેશે। તો એ રીતે તમારે માર્ક્સની ગણતરી કરવાની છે। વાત કરીએ 20મા સવાલ વિશે, છેલ્લા સવાલ વિશે। તો અરજદારે પ્રમાણપત્રો અપલોડ કરવામાં શું ધ્યાન રાખવું? પ્રમાણપત્રો અસલ નકલમાં કલર સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાનું રહેશે। આ બાબતે દરેક પ્રમાણપત્રોની સાઇઝ 2 MBથી વધારે હોવી જોઈએ નહીં। તો જે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે પ્રમાણપત્રો અસલ નકલમાં એટલે કે ઓરિજિનલ હોવા જોઈએ, જેને તમારે સ્કેન કરવાનો છે। તે કલર સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાનો રહેશે અને પીડીએફની અંદર તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે। આ બાબતે દરેક પ્રમાણપત્રની સાઇઝ 2 MBથી ઓછી હોવી જોઈએ। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આંગણવાડી ભરતીની અંદર જે પણ વ્યક્તિ અહીંયા કાર્યકર કે તેડાગર તરીકે અહીંયા આંગણવાડી ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માગે છે તો તેને લઈને અમુક સવાલો હતા જેના જવાબ મેં આ વિડીયોમાં તમને આપવાની કોશિશ કરી છે। હું આશા રાખીશ કે આ જવાબ દ્વારા તમારા સવાલનો જવાબ પણ તમને મળી ગયો હશે। તો આ વિડીયોમાં જે મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।